દામિની, આ તું શું કરી રહી છે? આ ગ્લાસ લૂછું છું. અડધી કલાકથી તું ગ્લાસ જ લૂછે છે. હા તો કેટલા ગ્લાસ છે અહીંયા જુઓ? 1 2 3 ને 4 ગ્લાસ છે. અડધી કલાકમાં તો 3 જ ગ્લાસ લૂછાવા જોઈએ. એની જગ્યાએ મેં 4 લૂછી નાખ્યા ભાભી. આવું કોણે શીખવાડ્યું તને? તારા મમ્મીએ આવું શીખવાડ્યું છે? કોણે શીખવાડ્યું એટલે કેવા શું માંગો છો? હા એટલે તારા ઘરે તું આવી રીતે જ કામ કરતી હતી કે કાંઈ કરતી જ નહોતી? મારા ઘરે તો મેં એક સળીના 2 કટકાઈ નથી કર્યા. દેખાય છે એટલા માટે જ આટલું ઝડપથી તું કામ કરે છે ને, સમજી જ ગઈ હતી હું કે તારા ઘરે તે ગ્લાસ પણ નહીં ઉચક્યો હશે. જો તું આવી રીતે કામ કરશે ને તો સવારની સાંજ થઈ જશે પણ કામ નહીં પતે. એટલે છે ને વાહ! કામમાં- વાહ ભાભી વાહ, ખબર પડી ગઈ હો મને આજે. મારી પાસે તમે બધું કામ કરાવવા માંગો છો ને. જોવો તમે એટલા વર્ષોથી કામ કરો છો ને બધું કરો છો ને એટલે તમારી સ્પીડ હોય તમે કામ કરી શકો. હું ન કરી શકું એનામાં તો તમે મને સંભળાવી દીધું કે હું કામ નથી કરતી, મારે બધું કામ કરવાનું છે. હા તો હું તને એમ કહું છું કે આવી રીતે કામ ન કરાય. થોડું ફટાફટ હાથ ચલાવાય તો 2 કામ વધારે થાય. આ તો તું અડધો કલાકથી ગ્લાસ જ લૂછ્યા કરતી હતી તો બાકીના કામ ક્યારે કરશે? આ મારી રસોઈ થઈ ગઈ, હવે વાસણ ઘસવાના તો એ ક્યારે કરશે? એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ધીમી છું, ધીમે કામ કરું છું? હા તું ધીમી છે ને, ધીમે જ કામ કરે છે, એ જ કહેવા માંગુ છું. હજી કઈ? મને ખબર નહોતી કે તમે મારા વિશે આવું વિચારો છો ભાભી. જુઓ ભાભી, મારાથી છે ને આવી રીતે કામ નહીં થાય. હું આમ કામ કરું છું ને આવી જ રીતે કામ કરીશ. અરે પણ આવી હાશ ને એક તો આ કમરનો દુખાવો મને એટલું હેરાન કરે છે ને ભાભી, મને તો લાગે છે કે હવે મારે 2 કલાક તો સૂવું પડશે. આટલો બધો કમરનો દુખાવો અચાનક? હા તો બીમારી અચાનક જ આવે કે મને ફોન થોડી કરશે પહેલા કે દામિની હું તને થાવ ને પછી એમ કહું કે હા ભાઈ તું મને કમરનો દુખાવો થઈ જાય ને પછી કમરનો દુખાવો થાય. દામિની તને જીભનો દુખાવો નથી થતો? ના ના, એ પહેલેથી બહુ સરસ કામ કરે છે. હા એ કેટલી લાંબી છે નહીં? ફટાફટ જવાબ આપે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી જીભડી બહુ મોટી છે એમ? હું બહુ વધારે બોલું છું? વધારે બોલે છે. તમે જો પહેલા તમે કેટલું બોલો છો પછી મને કહેજો. જ્યાં જે ચલાવવાનું હોય ને એ જ ચલાવવાનું. આ તારી છે ને જીભ વધારે ચાલે છે ને હાથ નથી ચાલતા. ભાભી હું બીમાર હોય ત્યારે તો એટલું સમજતા હોય કે ત્યારે કામ ન કરી શકો. આ કોકે સાચું જ કહ્યું છે કે દેરાણી જેઠાણી છે ને ક્યારે સરખી રીતે ના રહી શકે, જેઠાણી ક્યારે મોટી બેન ન બની શકે. અરે પણ હું તને સમજાવત છું મોટી બેનની જેમ જ કે તું છે ને કામમાં થોડી સ્પીડ લાવ. સમજાવતા નથી, મને ગણાવો છો કે હું કામ નથી કરતી. હવે એક દિવસ તમારે વધારે કામ કરવું પડે તો શું થઈ જવાનું ભાભી? એક દિવસ? રોજ જ હું કરું છું, તું થોડી કરે છે. એટલે હું કઈ કામ જ નથી કરતી. તું જ કે કેટલા કામ કર્યા આજે સવારથી? કેટલા કામ કર્યા? વાહ ભાભી વાહ, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે મારી સાથે આવી ગણતરી કરશો. બોલો, કેવા માટે ઘરના સભ્યો છીએ ને તોય મારી જેઠાણી એ ગણતરી કરવી છે. ગણતરી નથી કરતી, હું તને સમજાવું છું કે આવી રીતે ધીમે ધીમે કામ ન કરાય. મને સમજાવો છો? હા મને શું કામ સમજાવવી પડે તમારે? તમને તમને શું નથી લાગે આવડતું છે એટલે? કે હું અણસમજુ છું એમ? નથી આવડતું તને કામ કરતા? એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા ઘરેથી મને કઈ શીખવી નથી મોકલી? ભાભી શરમ કરો શરમ. આ હું તમારા મમ્મી પપ્પા વિશે આવું બધું બોલું તો તમને કેવું લાગે? પણ હું ક્યાં તારા મમ્મી પપ્પા વિશે બોલું છું? તમે શું કીધું ને કે તું નથી કરતી એનો મતલબ એમ કે મને કાંઈ આવડતું નથી? તને શીખવા બધા માંગતા જ હોય પણ જ્યાં તારે હાથ ચલાવવાના હોય ત્યાં તું જીભ ચલાવે એટલે તારાથી શીખાય જ નહીં ને. કરતી જ હતી ને, કામ કરતી જ હતી ને. કાલે હું વાસણ ધોવા બેઠી જ હતી પણ અહીં તો અચાનક મને પગમાં દુખાવો ચાલુ થઈ ગયો એટલે મારાથી ન ધોવાણા. કેટલી ઉંમર થઈ ગઈ તારી? પછી આજે કમર દુખે, કાલે પગ દુખે, પરમ દિવસે માથું દુખે, તો અમને તો કાંઈ થતું જ નહીં હોય. ઉંમર જોઈને બીમારી ન આવે ભાભી. તમને થશે કાલે સવારે ત્યારે હું જ આવીને ઊભી રહીશ. મને તો કેવી રીતે કઈ થવાનું? આ તને કઈ સારું થાય તો મને કઈ થવાનું ને. એ મને કઈ થતું હોય ને તે પણ એમ કહેશે કે પહેલા દામિનીને હારી થઈ જવા દે પછી હું તને થઈશ. આમ તાવ આવવાનો હોય તો પૂછે કે તમારા ઘરમાં દામિનીને હારું છે તો હું આવું તમારે ત્યાં. ના ના, તમે મને કહી દો તમે કરવા શું માંગો છો? તમારે શું કરવું છે? હું બીમાર છું, મને કમર દુખે છે ને તમારે મારી સાથે ઝઘડો કરવો છે? તમે અત્યારે મારી સાથે ઝઘડો કરશો ને પછી તમે છે ને બધાને ઘરમાં એવું કહેશો કે દામિની બાંધે છે મારી યારે. ભગવાન છે ને બુદ્ધિ નામની વસ્તુ વેચતા હતા ત્યારે તું જીબડાની લાઈનમાં ઊભી હતી? બની શકે નહીં, એવું જ હશે, લાગે છે એવું જ. એટલે હું બુદ્ધિ વગરની છું એમ ને? વાહ ભાભી વાહ, આજે તમે મને કામચોર, આળસુ, બીમાર ને બુદ્ધિ વગરની બધું જ કહી દીધું. કહી દીધું. જે શરમ આવે છે? દેરાણી સાથે આવું કોણ કરે? અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર ને. આટલું બધું સમજાવું છું તો દિમાગ ખાઈ ગઈ મારું ક્યાંનું.
વાહ! ગ્લાસ લૂછતા કોને અડધો કલાક થાય? તમે જેઠાણી છો એટલે મારા ઉપર આવી રીતે ચિલ્લાશો એમ, રાડો નાખશો એમ? જો બીમાર છું પણ મારો અવાજ બરાબર નીકળે છે હો. એ તો કહું જ છું ને કે તારી જીભને તો કાંઈ નથી થતું, બાકી બધું થાય તને. નાખો, હજુ જોર જોરથી રાડું નાખો એટલે બધાને ખબર પડે કે દેરાણી જેઠાણી બાંધે છે એમ. હા તો હે પડવા દે ને ભગવાન! ખબર, હું પણ કહી દઈશ. મારી કમારે તો બહુ કરી છે. બસ હવે 2 કલાક ઊંઘી જશે મહારાણી. આખો દિવસ મારે જ કામ કર્યા કરવાનું. મમ્મીજી, હા બેટા બોલ ને. આ તમારે દામિનીને કઈ સમજાવવાનું થાય છે? શું થયું પાછું? શું થયું શું? રોજનું શું હોય છે? નાટક, કામ નહીં કરવાના બહાના. ખરેખર આ રોજ ને રોજ એક ને એક ફરિયાદ સાંભળી મને એમ થાય છે કે મારા પગ જો દુખતા ન હોત ને તો હું તમને કામમાં મદદ કરાવત. અરે પણ તમારી ક્યાં વાત કરું છું? જેનાથી મદદ કરાવાય છે એણે તો કરાવવી જોઈએ ને. એ વ્યક્તિ કામમાં મદદ નથી કરાવતું, ધીમે ધીમે કામ કરે એકદમ આળસુની જેમ, અને રોજનું એને કાંઈક ને કાંઈક થતું જોઈએ. આજે કમર દુખે, કાલે પગ દુખે, માથું દુખે, તો મારે શું કરવું? મારે એકલીએ જ કામ કર્યા કરવાનું? ફાલ્ગુની, જાણું છું કે આખા ઘરનું કામ વધારે તું જ કરે છે. દામિની તને કામ કરવા નથી લાગતી, પણ બેટા તું મોટી છે, જવા દે ને. આજે નહીં તો કાલે એ કામ કરવા લાગશે. હા પણ એક આજે નહીં ને કાલે, એ કાલ ક્યારે આવશે? ત્યાં સુધી તો મારે જ કરવાનું છે ને. હા, જાણું છું કે દેરાણી જેઠાણી ઘરમાં હોય ને તો એકબીજાને ઓળતા હોય, પણ એ આળસુ જ છે. એમાં હું શું કરી શકીએ કે એને એમ છે કે હજી લગ્નને મારે 6 મહિના જ થયા છે, પણ એને એટલી ખબર નથી મારા લગ્નને 6 મહિના ઉપર થઈ ગયું છે. અરે લગ્નને ગમે એટલા મહિના થયા હોય, પણ હવે અમુક સમય પછી તો એને જાતે સમજવું જોઈએ કે આ મારું સાસરું છે, મારું પિયર નથી. આજે અડધી કલાકે ખાલી એને 4 ગ્લાસ લૂછ્યા, માંજવાની વાત તો દૂર ગઈ. અડધી કલાકમાં મેં બધી રસોઈ પતાવી દીધી. ફાલ્ગુની, અમુક કામ એને ખબર ન પડે, એમાં પછી આપણે બુંબરડા ન કરવાના, સમજી જવાનું દીકરા. અરે પણ મમ્મીજી, એ ખાલી ગ્લાસ લૂછવામાં અડધી કલાક કોને થાય? એ તો કહો, એ નાના બચ્ચાને પણ આપીએ ને તો એ 5 મિનિટમાં કરી નાખે. ખબર જ છે તને આટલા સમયથી કે દામિની આવી રીતના કામ કરે છે, તો પછી એની સાથે કોઈ લપ કરવાની જ ન હોય એમ કહું. કાલે તમને ખબર છે આ ટીવી લૂછવા કીધું તું એને? 1 કલાક સુધી એ ટીવી લૂછતી હતી. ખબર નહીં એને ટીવીમાં પણ શું દેખાતું હશે કે 1 કલાક ત્યાંથી ખસી નથી. ખબર જ છે તને કે ગમે એ કામ કરે એ અડધો કલાક ઉપર કરી જ નાખે છે. મને એમ થાય છે કે કદાચ ને આ ઝઘડો જો વધી ગયો અને અલગ થઈ ગયા તો એ કરશે શું? એ જ ને, બિચારા દેવાંગભાઈનું શું થશે? મને તો એમની દયા આવે છે કે આ તો સવારનું છે ને, જમવાનું બનાવવામાં રસોડામાં હશે ને તો સાંજે બનાવીને પીરસશે કે લો ખાઈ લો. જોણ જોવા તો તું જ ગઈ હતી ને દેવાંગનું, તો પછી ત્યારે પૂછી ન લેવાય કે તમે કામ વ્યવસ્થિત કરશો કે આળસ કરશો? હવે મને થોડી ખબર હોય કે છોકરીને કામ નથી આવડતું અને આવી રીતનું છે. એ તો ઘરમાં આવે ત્યારે જ ખબર પડે ને. પણ તારા સગાવાળામાંથી છોકરી છે તો તને એટલી ખબર તો પડવી જોઈએ ને, પૂછપરછ તો કરવી જોઈએ ને. ત્યાં તું એમ કહેતી હતી કે નાના દેવાંગભાઈ માટે પરફેક્ટ જોડી છે. અરે દેખાવ ને બધી રીતે સારી હતી અને સ્વભાવમાં પણ થોડી સારી હતી. હા, ત્યારે નાદાન બુદ્ધિ હોય એટલે આપણે એમ વિચારીએ કે થોડું ઘણું બોલવાનું જોતું હોય એને, પણ આવી થોડી ખબર હોય કે કામમાં 1 નંબરની આળસુ છે. કરો વાત, વરસ પહેલા નાદાન બુદ્ધિ હતી ને વરસ પછી આ બધું આવું થયું. તું મને કે ફાલ્ગુની કે શું કરવાનું થાય છે? કે હું કરવાનું શું થાય છે? તમે સાસુ છો, તમે સમજાવો એને કે આવી રીતે કામ ન કરાય. હું બોલું છું તો એને ખોટું લાગે છે કે હું જેતાણી થઈને એને ગમે તેમ બોલું છું. જાણું છું તું વહુ છે આ ઘરની અને તું છે અને હું પણ જીવતી બેઠી છું. કદાચ હું ન હોત ને તો તારી વાતનું ખોટું ન લાગત, પણ હું દામિનીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ ઘરમાં જરાક શાંતિ રાખો ને તો આ જણ જ્યારે ઘરમાં આવે ને ત્યારે એને કંઈક મન લાગે, કેમ કે આખો દિવસ કામ ધંધો કરીને આવ્યા હોય અને તમે 2 બાઈઓ આવી રીતના ઘરમાં મગજમારી કરો અને 2 બૈરા એકબીજાના ઘરવાળાને તમે લોકો કમ્પ્લેન કરો, એટલે એનું મગજ ક્યાં જાય? હા તો કરવી તો પડે જ ને. કોને કહેવા જવાના? આમ આજુબાજુમાં કોઈને કહેવા જવાના? તમે પણ કેવી વાત કરો છો? હું મારા પતિને વાત નહીં કરું તો બીજા કોને વાત કરું? પણ આવી રીતના તમારે બૈરાની વાત જેન્ટ્સને કરાય જ નહીં ફાલ્ગુની. હા પણ હવે ઘરમાં ઝઘડો ચાલતો હોય તો એમને તો જણાવવું જ પડે ને. કાલ ઉઠીને ઝઘડો મોટો થાય તો પછી એ લોકો તો એમ જ કહે ને કે અમને તો કઈ વાતની ખબર જ નથી. હવે તું શાંતિ રાખીશ કે તારે આજુબાજુમાં સંભળાવવું છે કે દેરાણી જેઠાણી સાસુ બધા મગજમારી કરે છે ઘરમાં? એમ અરે
મને એમ થાય છે કે આ દેવાંગભાઈને પણ કામ કેવી રીતે કરતી હશે? કપડાં બપડા કબાટમાં બધું સરખું ગોઠવતી હશે કે 2 કલાકે કરી રહેતી હશે આ કામ પણ? હવે તું શું કામ એવી માથાકૂટ કરે? ખાલી આપણા ઘરનું આ વ્યવસ્થિત કામ કર, રસોડામાં તને મદદ કરાય એટલું કર ને. એના રૂમમાં ભલે ને ગમે એટલું ગમે એવું પડ્યું હોય. પણ વિચાર તો આવે જ ને કે એના રૂમમાં આવું રાખતી હોય. હું તો દેવાંગને- આખું ઘર એના માટે મૂક્યું હોય. હું મારા પિયર જાઉં 15 દિવસ માટે તો એ હું કરતે? હું દેવાંગ સાથે વાત કરી લઈશ એમ કહું છું. દેવાંગ હમણાં આવે ને એટલે બધી કમ્પ્લેન કરું છું એને. હા, હવે તમે છે ને એની જેમ બરાડા નહીં નાખો. એને તો બોલવા જોઈએ જ છે બહુ બધું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. જય માતાજી. જય માતાજી બેટા. ના તું ખાઈ લે. કેમ શું થયું? કેમ મૂડમાં ના રહે? દેવાંગ તારા લગ્ન થયા ને કેટલા મહિના થયા? ઘણા મહિનાથી આમ અંદાજિત તો ખબર વરસ નથી જેવું પણ થઈ ગયું ને હા હમણાં એનિવર્સરી ગઈ અને ઉપરથી 2-3 મહિના બીજા. દીકરા તને ખબર છે નવી નવી વહુ લગ્ન કરીને આવે ને તો નવી 9 દિવસ જ હોય. પછી એને છે ને ઘરના કામમાં ધ્યાન આપવું પડે. મને સમજ નથી પડતી કે તારા લગ્નને આટલા બધા મહિના થઈ ગયા છે છતાં પણ દામિની વહુ ઘરમાં ધ્યાન કેમ નથી આપતી? કેમ શું થયું? દામિની શું કરે છે? બસ એ જ વિશે તને વાત કરવા માટે બેસાડ્યો હતો ને. અગર તને કહી ન દે કે તું ઓફિસે જા. મતલબ થયું છે શું મમ્મી? મને કહેશો તો ખબર પડશે ને. ફાલ્ગુની દામિનીની ફરિયાદ કરતી હતી. કહેતી હતી ભાભીએ દામિની વિશે ફરિયાદ કરી? હા શું ફરિયાદ કરી? એ જ કે કેટલા સમયથી એ લગ્ન કરીને આ ઘરમાં આવી છે અને આખા ઘરનું એ બધું વહીવટ સંભાળી રહી છે. બેટા બધી જવાબદારી પછી ફાલ્ગુનીની ન હોય. દામિની આવી છે તો થોડીક જવાબદારી એ પણ લે તો ફાલ્ગુનીને પણ થોડોક બોજ ઓછો થાય. હા તમારી વાત છે તો સાચી પણ આમ જુઓ તો ભાભીનો વાંક તો કહેવાય. શું વાત છે એનું? એ જ કે મમ્મી અત્યાર સુધી ભાભી આ ઘરને બરાબર રીતે સંભાળતા હતા. ક્યારેય કોઈ જાતનો એને વાંધો નહોતો. દામિનીના આવ્યા પછી અવારનવાર ભાભીને જ કેમ વાંધો હોય છે? જો દેવાંગ જ્યાં સુધી ઘરમાં એક વહુ હોય ને ત્યાં સુધી વાદ વિવાદ ન હોય, કોઈનો વદાડ ન હોય. પણ જ્યારે જેઠાણી દેરાણીને લઈ આવે ને ઘરમાં ત્યારે બંને જણીઓ વચ્ચે આવું થતું જ હોય છે. કહેતી હતી કે કેટલા સમયથી હું આ ઘરના કામ કરું છું અને દામિની કામમાં આળસ કરે છે. ગમે તે સ્વાભાવિક છે બેટા કે જેઠાણી કામ કરતી હોય તો દેરાણીને મદદ કરવી જોઈએ. એના બદલાની દામિની કેટલા વાગે ઉઠે છે? હજી પણ સૂતી હશે. ફાલ્ગુની બધું જ ઘરનું કામ કરી લઈને ત્યારે એ ઉઠે છે. મમ્મી એ તો મજા ના હોય એટલા માટે એવું થાય છે. અરે બાકી પણ કાયમ થોડું દીકરા એવું હોય. હા જો તમારી વાત ખોટી છે એવું તો નહીં જ કહું પણ છતાંય તમે માત્ર ને માત્ર ભાભીને સપોર્ટ કરવાના બદલે દામિની વિશે પણ વિચાર કરી શકો મમ્મી. અરે દેવાંગ એવું નથી કહેતી. તો હું તમને એવું નથી કહેતો કે દામિનીએ કોઈ પ્રયત્ન નથી કર્યો. આ ઘરમાં સેટ થવા માટે ઘણા બધા પ્રયત્નો કરી જ રહી છે ને એ પણ. જો દેવાંગ મને ખબર છે કે તું તારા પત્નીનું ઉપરાણું લે છે પણ એનો મતલબ એવો તો નથી ને કે તું ફાલ્ગુની ભાભીનું પણ ન જો તારી. હું બધાનું જોઉં છું મમ્મી અને એટલા માટે જ કહી રહ્યો છું કે પરિવારમાં બધાએ સાથે રહેવું હોય ને તો થોડું ઘણું એકબીજાનું લેટ ગો કરવું જ પડશે. તો બસ એ જ કહેવા માંગુ છું ને કે લેટ ગો કરવાની માણસને લિમિટ ખૂટી ગઈ હોય ને ત્યારે માણસ ફરિયાદ કરતું હોય છે. તું એમ કેમ નથી કહેતો કે હું દામિનીને કહીશ આ વારંવાર કામની આળસ અહીંયા કરે છે એના પિયરમાં હતી ત્યાં આળસ કરતી હશે અને આ કમ્પ્લેન જો આપણે એના પિયરમાં કરી હોય તો? મમ્મી કોઈના વિશે કમ્પ્લેન કરવાથી કંઈ થવાનું નથી. હા માણસને સમજાવી શકાય પણ જો એને સમજવું હોય ને તો. બસ એ જ કહેવા માંગુ છું કે તારે એવું કહેવું જોઈએ કે મમ્મી ફાલ્ગુની ભાભી બરાબર કહે છે, હું દામિનીને સમજાવીશ. તું તો ઉલટાને એવું કહે છે કે દામિનીને મજા ન હોય, આમ છે તેમ. મમ્મી આજ સુધી ભાભીને ક્યારેય પણ કોઈનાય કામ કરવામાં ક્યાંય વાંધો પડ્યો જ નથી. હા બસ મારી પત્ની લગ્ન કરીને ઘરમાં શું આવી એ દિવસથી દરેક કામમાં સરખામણી કરવા લાગ્યા. જો દેવાંગ આ દેરાણી જેઠાણીમાં એટલે જ ઝઘડો થાય છે ને કે મારા પગમાં તકલીફ છે એટલે મારાથી કામ નથી થતું એટલે. એવું હોત ને તો દામિની ભલે કામ ન કરે તો હું ફાલ્ગુનીને મદદ કરાવે પણ ફાલ્ગુની એમ કહે છે કે મમ્મી તમને મજા નથી, તમારી તબિયત નથી સારી રહેતી તો તમે આરામ કરો. જેટલો આરામ કરશો એટલું જલ્દી સારું થઈ જશે. ભાભી એક તરફ તમને સાચવી રહ્યા છે એટલા માટે સારા લાગે છે
અને બીજી તરફ મારી પત્ની તમને એવું નથી કહેતી કે મમ્મી તમે આરામ કરો, હું બધું સંભાળી લઈશ, એટલા માટે મારી પત્ની ખરાબ. અરે દેવાંગ, એવી વાત નથી કે ફાલ્ગુની મને સંભાળે છે, મારી કેર કરે છે એટલા માટે એનું ઉપરાણ હું લઉં છું, પણ એનો કંઈ વાંક નથી. આટલા સમયથી અહીંયા આવી છે તો એને થોડુંક એમ થવું છે ને કે મારી દેરાણી છે તો મને કામમાં મદદ કરાવે, અને આટલી બધી કામમાં આળસ કરવી એ પણ યોગ્ય નથી સ્ત્રીની જાતને. હશે. હા, તમે ટેન્શન ના લો, હું મારી રીતે દામિની સાથે વાત કરી લઈશ. અને આમ પણ હું 2-3 વાર પ્રયત્ન કરીશ, પછી વધારે તમે મને કહેશો ને તો હું મારી પત્નીનો વાંક કાઢીને એની સાથે લડાઈ ઝઘડો કરવા નહીં બેસું. પછી મને નહીં કહેતા કે દેવાંગ આમાં તારો વાંક છે. હમણાં જ કહીને જ આવું છું. તો શું કરવા માંગે છે કહીશ તું મને? હવે શું કર્યું મેં? તમે બાકી હતા, તમે બોલી લો. તો કઈ તે બાકી રાખ્યું છે ઘરમાં કઈ કરવા માટે? હે, મતલબ આખો દિવસ તારે ભાભી સાથે શેની માથાકૂટ હોય છે? મેં શું માથાકૂટ કરી? મેં તો કાંઈ કીધું એ નથી. અરે ભાભી તને કોઈ કામ ચિંતા હોય, કોઈ કામ તને સમજાવતા હોય તો તારાથી સમજાતું નથી. હા તો મેં ક્યાં ના પાડી છે? મેં કેમ ને મોઢે આડા હાથ કરી દીધા? હા તો હાઈ નથી પાડી ને તે. માણસ સમજી તો શકે કે નહીં? હે, ક્યારેક ક્યારેક કોઈની વાત માનવાનું રાખ દામિની. દર વખતે તું જ સાચી હોય એવું જરૂરી નથી. વાહ, તમારી પાસેથી એવી આશા નહોતી મને કે તમે આવું કહેશો એમ. શું થયું? કોણે શું કીધું છે? કયો મને. મને મમ્મીએ બધી વાત કરી કે ઘરમાં શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? શું વાત કરી? હું એ સાંભળું ને. ભાભીની સાથે આવતા વેત તે અવળ ચંડાઈ ચાલુ કરી દીધી છે. ભાભી તને કોઈ કામ ચીંધે છે તો તારાથી એ કામ થતું નથી. કોણે કીધું તમને આવું? મમ્મીએ કીધું, બીજું કોણ કહેવાનું છે ઘરમાં? ખોટું બોલે તમારા મમ્મી. તમારા મમ્મીને ને તમારા ભાભીને છે ને મારાથી વાંધો છે. વાત કેટલી એટલી ખબર છે કે હું ધીમે ધીમે કામ કરતી હતી, એમાં તો ભાભી કેટલું બોલ્યા. ત્યાં તમને કાંઈ નથી દેખાતું? ત્યાં તમારાથી નથી કહેવાતું કે ભલે ધીમે તો ધીમે કામ તો કરે છે કે નહીં? દેખાય જ છે મને બધું. થોડી ઘણી જગ્યાએ ભાભીનો પણ વાંક છે જ તે. પણ સામે તું એવું કરે છે તો પછી હું શું કરી શકું? મારે તો તને જ કહેવું પડે ને. લે, એવું થોડી હોય? અત્યાર સુધી તમે તમારા ભાભીની સાથે વાત કરતા હતા, એને કહેતા હતા ને. હવે તમારે મને જ કેમ કહેવું પડે? કેમ કે હું તમારી પત્ની છું એટલે? સમજવાની કોશિશ કરો. આ તમારા ભાભીને ને મમ્મીને છે ને મારાથી ખબર નહીં શું વાંધો હોય, પણ વાંધો છે ને એ વાત તો 100%ની છે. દામિની, તો તું જ વિચાર કર ને કે ભાભી મમ્મીની આટલા નજીક પહોંચી ગયા, તું કેમ નથી પહોંચી શકી? શું કામ તારો જ બધી જગ્યાએ વાંક આવે છે? અરે તું શું કામ એવો મોકો સામેવાળા વ્યક્તિને આપે છે કે તું વાંકમાં આવે? ક્યારેક એવું એ બની શકે ને કે હું મોકો ના આપતી હોય, પણ છતાંય એ લોકો એવું કરતા હોય. મેં કેમ તમારા મમ્મીની ને ભાભીની કમ્પ્લેન ના કરી? એ લોકોને વાંધો છે, મને વાંધો હોય ને. અને સમજવાની કોશિશ કરો. દેવા માણસ બીમાર હોય ત્યારે આવું કંઈ થાય, પણ તમારા ભાભીને તો એ નથી જોવું કે હું બીમાર છું કે મને કાંઈ થયું છે કે નથી. તમારે જો ભાભી તો તોય સમજે, પણ તમે તો મારા પતિ છો, તમારે તો મને પૂછવું જોઈએ કે તને શું તકલીફ છે. દામિની, મેં તને 1000 વખત પૂછ્યું છે અને ઘણી વાર તારી સાથે દવાખાને પણ આવ્યો છું, પણ તું જ કે મને કે આનાથી વધારે હું તો શું કરી શકું? હું માત્ર તને એટલું કહી શકું કે ઘરમાં થોડી શાંતિ રાખો. આ ઘરનું વાતાવરણ બહુ બગડી રહ્યું છે. ભાભીનો મગજ ખરાબ થાય છે, મારો મગજ ખરાબ થાય છે, તારો મગજ ખરાબ થાય છે, તો શું કામ ને? આ ઝઘડો જ ના કરીએ તો પછી કોઈના મગજ ખરાબ થતા તો બંધ થશે. અને આ બધી વાતમાં સાંભળવાનું કોને આવ્યું? મારે જ આવ્યું ને. જે કરતા હોય એને સાંભળવું પડે. વાહ વાહ, જે કરતા હોય એને સાંભળવું પડે. તમારા મમ્મી આવીને તમારી પાસે કમ્પ્લેન કરી અને તમે આવીને મને કહેવા લાગ્યા, તો હવે હું એ તમારા મમ્મીની ને ભાભીની કમ્પ્લેન કરું તો જઈને તમે કહેશો એમને કાંઈ? ત્યાં તો કંઈ નહીં બોલે, જીભડી સિવાય જશે. હા તો સિવાય જ જાય ને, કારણ કે એ લોકોનો કંઈ વાંક નથી અને દર વખતે તું જ વાંકમાં હોય છે. હા તો મારો વાંક, બસ. સોરી, બીજું તો શું કહી શકું? તકલીફ હોય ત્યારે માણસે સમજવું ના હોય. કીધું હતું ભાભીને કે મને કમરમાં દુખે છે, પણ નહીં, તો એટલું બોલ્યા. દામિની, રોજે રોજ તને કઈ ને કઈ થાય તો છે. સાચું બોલ. શરીર છે માણસનું, તકલીફ થાય એમાં શું થઈ તો ગયું? એકવાર આપણે તારા આખા શરીરના રિપોર્ટ્સ કરાવી નાખીએ અને બધી દવાઓ લઈ લઈએ ડોક્ટરની પાસે જઈને. અમુક બીમારી એવી હોય ને જે રિપોર્ટ્સમાં ન આવે, પણ રહેવા દો, તમને કહેવાનો કાંઈ મતલબ નથી. અને અચાનક રોજે રોજ નવી નવી બીમારીઓ ક્યાંથી આવે છે? ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક ચક્કર આવતા હોય, ક્યારેક કમરમાં દુખતું હોય. આમ મતલબ એટલે હું નાટક કરું છું? એવું કહેવા માંગુ છું કે હું નાટક કરું છું? દામિની, હું એવું કહેવા નથી માંગતો. એવું જ થયું. તમારા શબ્દો એવું જ કહી રહ્યા છે. દેખાય છે બધાને. આમાં કોઈને કઈ કહેવાની જરૂર નથી. તું જે રીતના વર્તન કરે છે ને બધાની સાથે, બધું દેખાય જ આવે છે. કાંઈ વાંધો નહીં. હવે હું ગમે એટલે બીમાર રહીશ ને તોય હું કામ કરીશ. આખા ઘરનું બધું એ કામ કરી નાખીશ. ભલે છેલ્લે મને કેન્સર થઈ જવાનું હોય ને તોય તે હું કામ કરીશ. પથારી વસ થઈ જઈશ ને તોય હું કામ કરીશ. હવે હાવ ખોટી છે તું, કઈ કરતી નથી. એ જોયા છે ને તમને લોકોને કે હું ગમે એટલી બીમાર હોય તોય મારે કામ કરવાનું.
તો એ જ કરીશ. અરે મારું કહેવાનો મતલબ એમ નથી કે તું કામ કરે આખો દિવસ. હું તને એટલું કહેવા માંગુ છું કે કોઈ કામ કરતું હોય ને તો એને સહકાર કરી શકે માણસ. બધા કામ તારે જ કરવા જરૂરી નથી. એમ તો જઈને પૂછજો તો મમ્મીને અને તમારા ભાભીને કે આજે બધા વાસણ કોણે લૂછ્યા હતા એમ. કીધું તમને એવું કઈ? હું કામ કરું એ કહે છે તમને નહીં, જે કામ નથી કરતી ને એ જ આવીને કહે છે. આ તો એવી જ વાત થઈ ગઈ ને કે માણસ 100 સારા કામ કરે પણ એક કામ ખોટું કરી નાખે ને તો તરત ગણાવી દે. તમને 5 વાસણ શું લૂછ્યા છે મતલબ તું મને એ ગણાવીશ એમ? બાપ રે, તો ભાભી આખો દિવસ રસોઈ બનાવી છે, ઘરના બધા કામકાજ કર્યા તો હું તો ખોટા કહેતી જ નથી ભાભીને કે ભાભી ખોટા છે. હું તો કહું છું ભાભી કરે જ છે એમ. પણ જ્યારે મને તકલીફ હોય તો સમજાય ને. કાલ સવારે ભાભીને તકલીફ થશે તો હું નહીં કરાવું. હશે મારી ભૂલ કે તારી પાસે આવીને આ બધી માથાકૂટ લઈને બેઠો. શું કરું ને એ સમજાતું નથી. રોજના એના બહાના હોય છે, કામ નહીં કરવાનું. હે ભગવાન, હા, ભગવાનને જ યાદ કરવા પડે ને. કેમ હું છું બોલ ને? નવરી થઈ ગઈ એમ ને? બાકી મને છે ને બહુ ગમે. આમ જો તું આ ઘરમાં કામ કરે છે, હે મને બહુ આ વસ્તુ ગમે. કેવું પતિદેવને એવું જ હોય કે આખો દિવસ આ કામ કરીએ રાખે ને એટલે મારું મગજ ઓછું ખાય, હે ને? એટલે તો તમને તો ગમવાનું જ ને. ના ના એવું નથી, પણ આમ આજ થોડીક વહેલી નવરી થઈ ગઈ લાગે છે. નકર તો હું જ્યારે ઓફિસ જાઉં તોય તું કામ જ કરતી હોય. થઈ જ જાવ ને. મારી દેરાની કેટલી સારી છે નહીં? એ આવી ગઈ પછી એને 70% મારા ભાગનું કામ તો કરી જ લે. એટલે ભાઈ મારે શાંતિ જોઈએ ને, મારે શું કામ કરવાનું હોય? અરે આ તો સારી વાત કહેવાય ને. એ તારી કરતા વધારે કામ કરે છે, બહુ સારી વાત કહેવાય. હું સારી વાત કહેવાય? કેમ? એક કામ નથી કરાવતી, આખો દિવસ આરામ આરામ આરામ. ખબર નહીં કઈ પણ કહીએ ને એટલે મને આજે કમર દુખે છે, મને આજે માથું દુખે છે એમ કરીને સૂતી જ હોય. ખબર નહીં એને અત્યારથી બધી શું પ્રોબ્લેમ છે. જો મારી વાત સાંભળ તું, એને કાંઈક વાંધો હશે તો જ મતલબમાં કામ ન કરાવતા હોય ને. બાકી આવું તો કોઈ ન કરે. શું વાંધો હોવાનો? ખાલી છે ને એના નાટક છે, આળસુ છે એક નંબરની. એને છે ને ઘરના કામ નથી કરવા એટલા માટે રોજ બાના કરે છે. જો એવું કાંઈ ન હોય, મનમાં છે ને તું એવું નહીં રાખતી. આમાંથી છે ને કેવું થાય ખબર છે, મનમાં જરીક એના પ્રત્યે ઝેર હોય, પછી ઝેર વધતું જ જાય વધતું જ જાય વધતું જાય. ત્યાં સુધી ઝેર ન ખૂટે જ્યાં સુધી છે ને એ વ્યક્તિ હેરાન ન થાય. બરાબર, ખબર જ હતી કે તમને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે જેને પણ વાત કરું ને એ બધા મને જ સમજાવે છે કે તું મોટી છો, તારે 2 કામ વધારે કરી લેવાના, તારે જોઈ લેવાનું, તું પહેલેથી સંભાળતી આવી છે તો અત્યારે હવે તને શું તકલીફ. પણ એ લોકો એમ નથી વિચારતા કે મને પણ તકલીફ પડે છે, હું પણ થાકું છું આખા ઘરનું કામ કરીને. એવું નથી ફાલ્ગુની, મારી વાત સાંભળ. હવે એ નાની છે તો તારે પછી એની મોટી બેન બનીને એને સમજાવવાની હોય, એને બધું શીખવાડવાનું હોય. એને કદાચ કાંઈ વાંધો ન હોય તો સમજાવાય? એને કાંઈ સમજાવાય? એને સમજાવવા જાવ ને તો એ મને સમજાવી દે એવી છે. એને ખાલી આટલો શબ્દ કીધો હોય ને તો આટલી લાંબી લાઈન બનાવીને આપે. નાના હોય ને એ લાડકા જ હોય ને એ વધારે જ બોલતા હોય. એટલે મતલબમાં એવું કાંઈ ન એટલે હોય. સાંભળી લેવાનું એમ ને? એ જેટલી જીભડી ચલાવે ને બધું આપણે સાંભળી લેવાનું, જે બોલે ને એ સાંભળી લેવાનું. આ છે ને તમને ખબર ન પડે, આખો દિવસ ઘરમાં રહો ને તો ખબર પડે કે કેટલી વિષય હો થાય છે. મારી વાત સાંભળ તું. જો આ તો ઘરની વાત હોય ને ઘરમાં રહેવા દેવાય. આમાં મતલબમાં છે ને અમારું મગજ ન ખવાય. અમારે ઓફિસે જઈને કામ કરવાનું હોય. હા, તમારે ઓફિસે જઈને કામ કરવાનું હોય ને મારે ઘરમાં આરામ કરવાનું હોય. એટલા માટે તમે મને સલાહ આપો છો કે મારે તમને વાત નહીં કરવાની. તમારા મમ્મીને કીધું ને તેણે બી સલાહ આપી કે આ માણસોને બધી વાતમાં ન પાડવાના હોય, એ લોકો બિચારા કામ ધંધો કરે તો અમે લોકો શું આખો દિવસ આરામ કરીએ છીએ? અરે ના ના એવું નથી. તું આવું શું કામ વિચારશો? પણ હું તને એમ કહું છું કે છે ને તારે એનું ધ્યાન રાખવાનું હોય મતલબમાં. હા, હું એનું ધ્યાન રાખું, તમારું ધ્યાન રાખું, તમારા મમ્મીનું ધ્યાન રાખું, એમની દવાનું ધ્યાન રાખું, દેવાંગભાઈનું ધ્યાન રાખું. પછી મારે શું કરવાનું? મારું ધ્યાન કોણ રાખશે? તારું હું મરી જાઉં તો તમારા લોકોએ વિચારવાનું નહીં. તું આવું ન બોલ ને, બહુ કરી હો હવે. હા તો એવું જ બોલું ને. આ મને કાંઈ થતું હોય ને, મને પગ દુખતા હોય ને તો હું એમ વિચારતી હોઉં કે આજે હું દામિનીને કહીશ કે મારે પગ દુખે છે. એ પહેલા તો કહી દે કે મારી કમર દુખે છે, તો મારે તો એને બોલાય નહીં કે મારા પગ દુખે છે. એને બિચારાને એવું થતું હોય મતલબમાં. સમજી? બિચારી નહીં, હા બિચારી કેટલી તકલીફ કે. આ પત્ની તમને બિચારી નથી લાગતી ને તમને દામિની બિચારી લાગે. એટલે મારે હું સમજવું? મારા ધણીને મારે કઈ વાત નહીં કરવા?
વાત કરવાની હોય પણ તમે આ ઘરનો મામલો જ્યારે આ સામે લાવો ને તો એમને બહુ દુઃખ થાય. હા, તો જો હું શું અત્યાર કરું? સુધી મારી વાત સાંભળ, અત્યાર સુધી કેવું હરખું હાલતું હતું હે? હા તો હરખું હાલે જ ને. એકલા હાટે હું કર્યા કરતી હતી કામ, તો હરખું હાલતું હતું. હવે એ આવી છે તો મને એમ થાય કે ચલો મારી દેરાણી આવી ગઈ છે, મારી નાની બેન જેવી છે, તો મને 4 કામ કરાવવા લાગે. પણ ના, મારે તો ઉપરથી કામ વધી ગયા ને એવું લાગે છે. હું તને એક આઈડિયા આપું, તારે એના કામ સીંધવાનું જ નહીં, તારે જેટલા કામ હોય એટલા તારે હાથે કરી લેવાના. તો એ જ તો થયું ને, હું જ કરું છું, એને કઈ કામ કહેવાતું જ નથી. આજે અડધી કલાકે 4 ગ્લાસ એને લૂછ્યા. માંજવાની વાત દૂર, ખાલી લૂછ્યા. વિચાર કરો. મારી વાત સાંભળ, જો મેં કીધું એવું તું કરે ને તો એક દિવસ છે ને એને એમ થાય કે આ તો ખોટું થાય છે, એ બિચારા કામ કરે છે, મને એક શબ્દ નથી કહેતા. એવી રીતે હોતી માણસ સુધરી શકે હો. ના ના, આપણે ગાંધી બાપુ નથી બનવું. મને છે ને પેલું પિક્ચર ખબર છે, એ તમે એની જ વાત કરો છો. એવું મારે નથી કરવું હો. ખાય નહીં, જો મગજ છે ને શાંત રાખ. હું છે ને તમે છે ને તમારા ભાઈને વાત કરો, એમને કહો કે એની પત્નીને સમજાવે કે ઘરમાં મદદ કરાવે. આવી રીતે છે ને હું એકલા હાથે કામ નથી કરવાની. કાંઈ વાંધો નહીં, હાલ ને હું વાત કરી. હાજી કેમ નો આવ્યો? મોટા ભાઈ બોલો ને, શું કામ હતું? શું કામ મને અહીંયા બોલાવ્યો છે? કહું છું ને, હવે એક વાતનો મને જવાબ આપ. આ ડાળખી છે બરોબર, હમ. કેટલી ભરસક લાગે છે હા, બધા પાંદડાઓથી વધારે સુશોભિત છે. બરોબર. હવે આમાંથી 2 પાંદડા ખરી જાય આમ તો ડાળખી કેવી લાગે? આમ એટલી બધી પેલા લાગતી હોય એવી સુંદર નો લાગે ને? હા, એ વાત તો છે, પેલાની જેવી હરીભરી ના લાગે. તો હું તને એમ કહું છું કે હમણાં તાર ભાભી છે ને મને વાત કરી. શેની? હા, દામિની વહુની, કે ઈ મારી વાત સાંભળ, ઈ છે ને ઘરના કામ નથી કરતા એમ કહે છે. મોટા ભાઈ, હજી હું એને આજે સમજાવીને આવ્યો છું, એની આગળ હાથ જોડીને આવ્યો છું અને કહ્યું છે ને કે આ ઘરમાં જે માથાકૂટ થાય છે ને બકા, એ તારા કારણે થાય છે, સમજવાની કોશિશ કર. હવે એનું એમ જ કહેવાનું છે કે મને ક્યારેક મજા જેવું ના હોય અને થોડી ઘણી સાજી માંદી હોય તો પછી ભાભી ઘરના કામ કરે, એમાં શું ખોટું છે? તમે કહો, મારે શું કહેવું એને? તારે એને સંભાળવાની હોય, સમજાવવાની હોય, નકર ખબર નહીં આ વાત ક્યાં જઈને અટકશે. હમણાં વાત કરી ને મેં, હે કે આ 2 પાંદડા ખરી જાય તો ડાળી કેવી લાગે. મોટા ભાઈ, છેલ્લા 4 દિવસથી વિચારોમાં ને વિચારોમાં છે ને મારું મગજ કામ નથી કરતું. ઓફિસે જાઉં તો પણ એ જ ટેન્શન, ઘરે હોઈએ તો પણ એની એ જ વાતો. હા, ક્યારેક મારે મારી પત્નીને સમજાવવાની હોય છે, ક્યારેક મમ્મીને કહેવાનું હોય છે. કોઈ મારી વાત તો માનતું જ નથી ને, છતાંય બધાની પાસે જઈને મારે હાથ જોડીને વિનંતીઓ કરવાની. મારી વાત સાંભળ તું, મને આજ જ વાત ખબર પડી છે એટલે કહું છું. અને સારું ચૂક મને આ વાત ખબર પડી, બાકી મને કોઈ દિવસ ઓલી એ વાત નથી કરી. અને એ મતલબમાં કેટલા સમયથી આ બધું હાલતું હોય એ તો મને નથી ખબર, પણ હવે જરીક એને સમજાવવાની જરૂર છે તારે. મોટા ભાઈ, શરૂઆતમાં તો મને એમ જ લાગતું હતું કે દામિની નવી આવી છે, આ ઘરમાં સેટ નથી થઈ રહી, અને જ્યાં સુધી સેટ નહીં થાય ત્યાં સુધી કદાચ એના માટે આ બધું અઘરું હશે. પણ મને નહોતી ખબર કે એ આ ઘરમાં સેટ ન થવા માટેના બાનાઓ પણ કાઢતી હશે, અને આવા બધા બાનાઓ હશે. પણ હવે તમે જ કહો, કહીને કોઈ માણસને ક્યાં સુધી કહી શકીએ? એને ઘરની બહાર તો કાઢી મુકાય એવું નથી ને, નકર હું એ પણ કરી નાખું, પણ નથી એ રસ્તો. એ ઘરની બહાર કાઢવાનું નથી કહેતો, હું નથી કહેતો કે એને ઘરની બહાર કાઢી મૂક. હું તને એમ કહું છું કે મતલબમાં જો એને મજા ન હોય હાસીને તો 2 નંબરની વાત છે. એ એમ કે ઓલી એમ કહેતી હતી ઘડીક આ માથું દુખે ને ઘડીક પગ દુખે ને કમર દુખે ને, એટલે તાર ભાભીએ મને એમ કીધું કે એને બધું મતલબ આખા શરીરમાં કાંક તો દુખાવો હોય જ. તો હું એમ કહું છું કે એ હાસો દુખાવો હોય ને હું તો તમારી હારે છું. બાકી જો આવી રીતે મતલબમાં ખોટું નાટક કરતા હોય તો એ તો ખોટું જ કહેવાય ને. મોટા ભાઈ, આપણે ભગવાન તો નથી ને કે કોઈ સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે કે હકીકતમાં કોઈ તકલીફ છે આપણે જોઈ શકીએ, આપણને ખબર પડી જાય, એવું તો નથી થઈ શકે એમ ને. તો બસ તમે જ કહો ને કે બીજું શું કરી શકવાના છીએ આપણે. છતાંય તે મેં ઘણા પ્રયત્નો કર્યા છે. આજે તો ઊંચા અવાજે એને કહ્યું છે કે મહેરબાની કરીને મને સરખેથી જીવવા દે. મારા માટે તો છે ને ઓફિસ અને ઘર બધું એક સમાન થઈ ગયું છે. હવે
એ સમજે ને તો ઠીક છે, બાકી એને ના સમજવું હોય તો એમાં તમે કે હું આપણે કંઈ નથી કરી શકવાના. અને એનું ખોટું ત્યાં સુધી બહાર નહીં આવે જ્યાં સુધી આપણે ડૉક્ટરની પાસે જઈને આખા શરીરના રિપોર્ટ નથી કરાવતા. રિપોર્ટમાં કાંઈ ન આવ્યું તો અને દુખાવો એનો હાસીને થતો હશે તો હવે જવાબ આપ. એવું કેવી રીતે બની શકે કે દુખાવો થતો હોય ને રિપોર્ટમાં ના આવે? ઘણી વખત એવું થાય, ઘણી વખત. સમજો આ કેવું છે તને ખબર છે? તને આમથી આ માણા હાયલો આવતો હોય દેખાતો હોય, આમ દેખાતો હોય બહુ સારો, પણ એ સારો ન હોય. અને આ બાજુથી એક માણા આવતો હોય આમ લગર વગર આવતો હોય, પણ એનું દિલ હાવ ચોખ્ખું હોય. મતલબ મારે કહેવાનો મતલબ એ છે કે કદાચ રિપોર્ટ એના કાંઈ નહીં આવે. અરે અત્યારે માણાને નથી ઓળખી શકતો તો પછી તું આ રિપોર્ટની વાત કરશો. હું એમ નથી કહેતો કે એમાં મતલબમાં રિપોર્ટમાં દેખાડી જ દે, પણ કદાચ ન હોતે દેખાડે, એવું ક્યારેક બને. હવે આમાં તો જ્યાં સુધી સત્ય નથી આવતું બહાર ત્યાં સુધી કોઈ કંઈ કરી શકવાનું નથી. હું કંઈ નથી કહી શકવાનું ને તમે કંઈ નથી કહી શકવાના. એક તરફ તમે એની તરફદારી કરો છો, એક તરફ તમે એનો વિરોધ કરો છો, તો મારે કરવું તો કરવું શું? મારી વાત સાંભળ. જો આ નીલો રહ્યો કે નહીં, એને ઘરનાને મતલબમાં નસ દબાતી છે, એને દુખાવો હતો અને એને રિપોર્ટ કરાવ્યો ને તો રિપોર્ટમાં પહેલી વાર કાંઈ નહીં આવે, 4 વાર રિપોર્ટ કરાવ્યો ને તો ખબર પડી કે નસ દબાઈ છે. જો મોટા ભાઈ આમને આમ ચાલતું રહ્યું ને તો યાદ રાખજો, હું તાપી નદીમાંથી મળીશ તમને. હા, અરે પેલા ભાઈ તું પણ આવ શું બોલશો? દામિની, તારું જ કામ હતું. જો મારે બહાર જવાનું છે, મારા મમ્મીને ત્યાં થોડું કામ છે, તો આજે છે ને ઘરનું બધું કામ તું પતાવી દેજે. મેં કીધું તું તમને શું? કે તમે તમારા મમ્મીના ઘરે જાઓ, ના તે નથી અને કીધું. મમ્મીના ઘરે જવું જ હોય. તમને ખબર જ છે કે તમારે તમારા મમ્મીના ઘરે જવાનું છે, તો કામ કરીને જવાય ને. મને શું કામ કહો છો? મારે બીજા ઘણા કામ છે. સાંભળ, મારે ઉતાવળ છે અને મને ખબર નહોતી કે આજે મારે મારા મમ્મીને ત્યાં જવાનું થશે. મારા મમ્મીની તબિયત ખરાબ છે ને દવાખાને લઈ જવાની છે, ઘરમાં કોઈ છે નહીં, એટલે ઇમરજન્સીમાં જવું પડે એમ છે. તો હું શું કરું? એ મારો પ્રશ્ન નથી. તમારા મમ્મી છે, તમારું પિયર છે ને તમારું ઘર છે, તમે જો. હું શું કામ કરું? હું નહીં કરું. હા તો મેં તને ક્યાં કીધું છે કે તું મારી સાથે ચાલ ને મારા મમ્મીને ત્યાં જઈને તું કામ કર અને એમની સેવા કર? હું તને આપણા ઘરની વાત કરું છું ને. તમારે કશે બહાર જવાનું જે પણ હોય ને તો એ આ ઘરનું બધું કામ કરીને જવાનું. મેં પહેલા જ કહ્યું હતું ને કે મારી પાસેથી કોઈ આશા નહીં રાખતા, હું કોઈ કામ નહીં કરું. હું કામવાળી થઈને આ ઘરમાં નથી આવી. તો હું કામવાળી થઈને આવી છું. મારા મમ્મી પપ્પાએ મને એટલા માટે લગ્ન કરીને અહીંયા મોકલી છે કે તું બધાનું કામ કરજે અને પછી દેરાણી આવે ને તો દેરાણીનું પણ કામ કરજે. પત્યું બોલી લીધું. દેરાણી આવી છે તો એનું કામ કરશો તો શું થઈ જશે? એક વ્યક્તિનું કામ વધી ગયું, એમાં તો તમને તો બહુ મોત આવે છે. અને તારાથી તો એક દિવસનું કામ નથી થતું. હા તો નથી થતું. હું કામ કરવા માટે નથી આવી. આ તો મારા બાપને મેં પપ્પાને ના જ પાડી હતી મેં કે મારે લગ્ન નથી કરવા, પણ છતાંય મારી વાત ન માન્યા. એટલે કે તારા લગ્ન જબરજસ્તી કરાવ્યા છે એમ? હા, કરવા જ નહોતા. હું તો છે ને કોઈ બીજાને શું? જો મારે વાત નથી કરવી, પ્લીઝ. તમે છે બોલ ને ને, પણ અધૂરું શું કામ રાખે છે? જે હોય તે કહે ને. અહીંયા આવીને બીજાને હેરાન કરે છે. તારા પપ્પાએ ફોર્સફુલી તારા લગ્ન કરાવ્યા અને હેરાન અમારે લોકોએ થવાનું. શું કામ અમે હેરાન થઈએ? હા તો નહોતા કરવા મારે લગ્ન. નથી પસંદ મને તમારો દેર. નથી પસંદ એટલે? તો જ્યારે જોવા માટે આવ્યા હતા ત્યારે હા શું કામ કહી કે મને ગમે છે? પપ્પાના લીધે. મારા પપ્પાએ જબરદસ્તી લગ્ન કરાવ્યા છે. લગ્ન જ નહોતા કરવા મારે. નક્કી જ કર્યું તું મેં કે લગ્ન નહીં કરું. અને એમ તું કંઈક બોલતી હતી કોઈ બીજાને, એટલે તું કોઈ બીજાને પ્રેમ કરતી હતી એમ? હા. અને હજી એ કરે છે? હા. તો આ બધી વાતમાં અમારા લોકોનો અને મારા ધ્યાનનો શું વાંક છે? તો મારો શું વાંક છે? હું તમારા દેને પસંદ નથી કરતી. કોઈ બીજાની સાથે મારે લગ્ન કરવા હતા અને એને જ પ્રેમ કરું છું, અને એટલે જ તે આ ઘરમાં રહેવું, આ ઘરમાં કામ કરવું, આ બધું મને પસંદ નથી. દીઠોય નથી ગમતો તમારો દેહ. ગુસ્સો આવે છે મને એના પર. એના પર ગુસ્સો આવે છે, અમારા પર ગુસ્સો આવે છે, પણ તારે ગુસ્સો કરવાનો તો તારા પપ્પા પર, અમારી પર નહીં. આ વગર વાકે અમને બધાને શું કામ ઘસેડે છે આ વાતમાં? તો શું કરું? મારા લગ્ન થઈ ગયા છે, હવે મારી પાસે બીજો રસ્તો નથી. હા, તો તને એ સમજ પડતી હોય ને તો તારે એ પણ સમજી જવું જોઈએ કે જે તારું પહેલા હતું ને એ બધું ભૂલીને આ નવેસરથી શરૂઆત કરીને તારે અમને બધાને એક્સેપ્ટ કરી લેવા જોઈએ. મોકો મળશે ને તો ભાગી જશે આ ઘરમાંથી, બાકી સમજોતો કરીને આ ઘરમાં નહીં રહો. કેવી વાત કરે છે? તને આવું બધું બોલતા શરમ નથી આવતી? જરાક તો વિચાર કર. તું જે વસ્તુ કરવાની વાત કરી રહી છે ને
તો એના પછી શું થશે? તારા પપ્પાને કોઈ ફરક નહીં પડશે એમ કે લગ્ન થઈ ગયા હતા પછી ભલે એ ભાગી ગઈ? અત્યાર સુધી બહુ વિચાર્યું બીજાનું. મારા પપ્પાએ કહ્યું ને એ કર્યું મેં. જબરદસ્તી મારા લગ્ન કરાયો તો કરી પણ લીધા. પણ હવે ને બહુ થયું, બહુ સહન કરી લીધું. આ ઘરમાં આવી છું ને ત્યારથી 1 મિનિટ પણ સરખી રીતે નથી રહી શકી. સરખી રીતે તારે રહેવું નથી એટલા માટે તકલીફ છે. બાકી અમે તો તને સરખી રીતે ને આ ઘરની વહુ તરીકે રાખીએ જ છીએ, પણ તારે રહેવું નથી. પણ મારે નથી બનવું આ ઘરની વહુ. હું બીજાને પ્રેમ કરતી હતી ને એને જ પ્રેમ કરું છું ને એની સાથે જ રહીશ. જેને જે કરવું હોય એને કરી લેજો. પણ આમાં જીવન તો બરબાદ મારા દેહનું થયું ને. તારે તો શું છે? તે તો કહી દીધું કે હું ભાગી જઈશ એની સાથે. તો એ મારો પ્રશ્ન નથી. તમારા દેરે જોવાનું છે કે એને શું કરવું. જો આજે મેં છે ને મારા જેઠાણીને બધું કહી દીધું છે. તો શું કરું? કેટલું લોહી પીતી હતી. પણ તું શું કામ ડરે છે? તું જરાય ઉપાધિ ના કર. તે જેમ કહ્યું હતું ને એમ જ કરતી હતી. ઘરમાં સરખી રીતે નહોતી રહેતી, બધાની સામે બોલતી હતી. પણ વાત છે ને આજે બહુ વધી ગઈ હતી. તારી પાસે મારા માટે એટલો સમય પણ નથી. જ્યારે જો ત્યારે બસ કોઈને કોઈ કામ હોય છે તારે. પછી ફોન કર. ના ના, વાત કરી લે ફોનમાં. કદાચ ને ખલેલ પહોંચાડી હશે ફોનમાં. હા, ડિસ્ટર્બ કરી મને. બોલો હવે શું કેવું છે તમારે? અત્યાર સુધી કોઈ કારણ નહોતી કહેતી કે ઘરમાં બધાની સાથે આવું વર્તન કેમ કરે છે, પણ મને હવે કારણ ખબર પડી ગઈ છે. સરસ, ખબર જ હતી. એ તો જે વ્યક્તિને મેં વાત કરી છે એના પેટમાં કંઈ ટકવાનું નથી એ વાતની જાણ તો મને હતી જ. ક્યાંથી ટકે? તારી વાત જ એવી છે તો દામિની, જાણું છું કે તને આ ઘરમાં ફાવતું નથી, લોકોની સાથે ફાવતું નથી. અને જ્યારે જોણ જોવા આવ્યા ત્યાર તો તે મારા દીકરાને પસંદ કર્યો હતો, અને હવે કેમ નથી ગમતો? મેં પસંદ નહોતો કર્યો, મારા પપ્પાએ કર્યો હતો. પણ ત્યારે જ ના પાડી દેવાય ને. મારી દીકરાની જિંદગીનો સવાલ હતો. આ કાંઈ લગ્ન કાંઈ ઢીંગલી પોતીના ખેલ નથી કે તમે લગ્ન કરી નાખો, લગ્ન પછી લોકોને હેરાન કરો ને ભાઈ છૂટા થઈ જાઓ. તો શું કરું? મારી એ પોતાની જિંદગી છે ને. અને જો તમારી કોઈ વાતનો મને કાંઈ ફેર નથી પડવાનો. ફેર નથી પડવાનો? તને ફેર નહીં પડે, પણ અમારે સમાજમાં રહેવું છે, પરિવારમાં રહેવું છે, કુટુંબમાં રહેવું છે. મારો પ્રશ્ન નથી એ બધો પ્રશ્ન તમારો છે. અને મને ખોટી રીતે ટોર્ચર કરશો ને તો હું પોલીસ સ્ટેશનમાં જઈને તમારા બધાની વિરુદ્ધ કેસ કરી દઈશ. દામિની, આવું કરવું યોગ્ય છે? તું જ વિચાર ને. મારી મારા ઘરમાં આવી રીતે હેરાન કરવા, મારા દીકરાને પોતાના પતિ તરીકે સ્વીકાર પોતાની જ પડી છે તમને લોકોને. હું હેરાન થાઉં છું ને, હું એ ખુશ નથી તમારા લોકોની સાથે. અરે પણ તને શું દુઃખ દઈએ છે? ક્યારે તને કઈ કીધું છે? ફક્ત ને ફક્ત તને ખાલી ઘરકામ માટે કીધું હશે, અને તું અત્યારે ફોડ પાડે છે કે તારું કારણ શું છે અહીંયા લોકોને હેરાન કરવાનું? હવે ખબર પડી ગઈ ને, તો આ જ કારણ છે. અને હું આવી રીતે જ રહીશ. દામિની, ભૂતકાળ એ વહી ગયું. ભૂતકાળ? કોણે કીધું ભૂતકાળ? હું તો હજુ એ છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે જ મારે રહેવું છે. કેવી વાત થઈ! મારા દીકરા સાથે લગ્ન કરે છે અને પછી થોડા વખત થાય તો એમ કહે છે કે મારે એની સાથે જવું છે અને એને પ્રેમ કરે છે. મારા દીકરાનો શું વાંક છે એમાં? લગ્ન કર્યા નથી, કરાવવામાં આવ્યા છે. મારે તો કરવા જ નહોતા, પણ થોડો સમય નાટક કરવું પડે એમ હતું, એની સાથે રહેવાનું. નાટક? તારું નાટક કેટલાની જિંદગી બરબાદ કરી નાખશે, કેટલા ઘર બગડશે ને એ તને ખબર નથી. હા, ઇમોશનલ ડ્રામા છે ને મારી આગળ પ્લીઝ બંધ કરી દો. ઘર બગડે, તૂટે, વિખાય, આઈ ડોન્ટ કેર. તો આ બધું જે કરે છે ને ઘરમાં, તારા પિયરિયામાં ક્યારેય ફરિયાદ નથી કરી. કેમ કે તારી ફરિયાદ કરશું ને તો તારા માવતરિયાને પણ દુઃખ થશે કે મારી દીકરીને જે ઘરમાં મેં સાસરે વળાવીને મોકલી છે ને ત્યાં આવું કરી રહી છે. અને ક્યાં મને તો એમ લાગે છે કે તારા મા બાપને કદાચ બિચારાને ખબર નહીં હોય કે તું કેવું અહીંયા કરે છે. હું તો ઈચ્છતી હતી કે તમે લોકો કમ્પ્લેન કરો, ત્યાં વાત કરો, જેથી કરીને મારા પપ્પાને ખબર પડે કે એમણે મારી સાથે શું કર્યું છે. પણ તમે લોકો એટલા ભોળા હતા ને કે તમે લોકો મારા પપ્પા સુધી કાંઈ વાત જ ન પહોંચાડી. કદાચ મેં મારા પપ્પાને ખબર પડે અને છૂટાછેડા કરાવી દઈ. છૂટાછેડા કરવા?
ભેગા છેડા કરવા એ આપણા હાથમાં નથી હોતું. ભગવાને ગમે ત્યારે ગમે એની જોડી બનાવી દીધી હોય છે. આપણે જે પણ આપણા નસીબમાં હોય ને એ સ્વીકારી લેવાય, એના વિરુદ્ધ ન જવાય. બીજું કાંઈ કહેવું છે? હજુ કાંઈ બાકી છે તો બોલી દો ને, હું સાંભળું જ છું. કારણ કે સલાહ શિખામણ દેવામાં તો આ ઘર અવ્વલ નંબરે આવે છે. સલાહ શિખામણની દીકરા વાત નથી, પણ એકવાર પરિવાર લઈને બેઠા હોય ને તો પરિવારનું જોઈને આપણે જીવતા શીખવું પડે. પછી આપણે વર્તમાનને બગાડાય નહીં. તને ખબર છે આ તારા વર્તનથી અત્યારે બધા લોકો મગજથી ડિસ્ટર્બ થઈ ગયા છે, અને લોકો આખો દી પોતાના કામમાં નહીં પણ તારા વર્તનને લઈને બધા ટેન્શનમાં રહી છે, ચિંતામાં રહી છે. દામિની, બે હાથ જોડીને તને વિનંતી કરું છું, તું કહેતી હોય ને તો મારો ખોળો પાથરીને મારા દીકરાના પ્રેમની ભીખ માંગુ છું. તારી સાથે લગ્ન થયા ને ત્યાર પછી તને પ્રેમ કરે છે. અત્યાર સુધી પ્રેમ શબ્દને ખબર નહોતી, પણ તારા આવ્યા પછી ફક્ત ને ફક્ત તારા સિવાય કોઈ બીજું એના જીવનમાં નથી. તું કેમ નથી સમજતી? તું એની જિંદગી બરબાદ કરી રહી છે દામિની. દેવાંગભાઈનો ટાઈમ તો થઈ ગયો છે, હજી નથી આવ્યા. શું થયું ભાભી? અહીંયા દરવાજાની પાસે કેમ ઊભા છો? તમારી જ રાહ જોતી હતી. તમારું કામ હતું મારે. ભાભી પ્લીઝ મહેરબાની કરીને ફરી પાછું એકના એક ટોપિક ઉપર વાત કરવાના હોય ને તો એના માટે મારો એનો એ જ જવાબ હશે કે હું કંઈ કરી શકું એમ નથી. મારાથી બીજું કંઈ નહીં થાય દામિનીને સમજાવવા સિવાય, અને એ પણ સમજાવીને હું થાકી ગયો છું. જો હું સમજુ છું તમારી બધી વાતને, અને મારે એ ટોપિક પર વાત નથી કરવી. હા, વાત કરવી છે દામિનીની જ, પણ વાત કંઈક બીજી છે. બીજી? કેમ ફરી પાછા કઈ નવા ભવાડા કર્યા છે દામિનીએ ઘરમાં? જો દામિની દામિની તમને પ્રેમ જ નથી કરતી, અને એને તમારી સાથે લગ્ન પણ નહોતા કરવા, પણ એના ફેમિલીવાળાએ ફોર્સફુલી એના લગ્ન કરાવ્યા છે, અને એટલા માટે જ કરીને એ આપણી સાથે ઝઘડાના બહાના બસ શોધે કરી છે. જાઓ ભાભી. અત્યાર સુધી હું તમને સારા માનતો હતો. મને એમ હતું કે મારા ભાભી ઘરમાં જે ઘરને સંભાળી રહ્યા છે અને દામિનીનો વાંક છે. મને નહોતી ખબર કે દામિનીને તમે નીચી બતાવવા માટે થઈને આ હદ સુધી પહોંચી જશો. તમને એવું કેમ લાગે છે કે હું ખોટું બોલું છું? તો પછી કારણ કે દામિની કોઈ પણ વાતે હવે તમારી વાત માનતી નથી, એટલા માટે તમારે કઈ પણ હિસાબે એને ઘરની બહાર કઢાવી છે, જેથી કરીને આ ખોટું તમે મારા સુધી ફેલાવી રહ્યા છો. એ જ પ્લાન છે ને તમારો? હું શું કામ એવું ઈચ્છું? જો હું એવું જ ઈચ્છતી હોઉં ને તો અત્યાર સુધીમાં ઘણાએ ઝઘડા થઈ ગયા, અને ક્યારનું મેં આ બધું કરી લીધું હોત. પણ જે કહી રહી છું ને એ સાચું કહી રહી છું, અને આ વાત મને દામિનીએ જ કરી છે. એણે જ કહ્યું છે કે એ કોઈ બીજાને પ્રેમ કરતી હતી. બને જ નહીં. હું ક્યારેય પણ તમારી વાતને સાચી માની જ ના શકું. અરે પણ હું સાચું બોલું છું. એણે જાતે જ કહ્યું છે કે એ કોઈ બીજાને પ્રેમ કરતી હતી, અને હજી પણ એને જ પ્રેમ કરે તો છે. પછી દામિની તમારી સાથે ઝઘડાઓ શું કામ કરે છે? મારી સાથે ઝઘડા કરવા જોઈએ ને, પણ નહીં. અમારી બંને વચ્ચે તો બધું બરાબર ચાલી રહ્યું છે. અમારી બંને વચ્ચે પ્રેમ એમને એમ જ છે. ઝઘડાઓ તો તમારી અને દામિની વચ્ચે થાય છે. એવું નથી. ખબર નહીં એ તમારી સાથે કઈ રીતે વર્તન કરે છે એની મને નથી ખબર, પણ અમારી સાથે ઝઘડા એટલા માટે કરે છે કે એના પપ્પા સુધી વાત જાય અને એના પપ્પાને ખબર પડે કે આજે જબરજસ્તી લગ્ન કરાવ્યા છે ને એમાં એ અમને લોકોને પણ હેરાન કરી રહી છે. મતલબ કે તમે એવું કહો છો કે હું તમારા લોકોના ઝઘડાથી કંટાળી જાઉં અને છેવટે આ વાત મારા સાસરિયા સુધી પહોંચે. હા, એટલે કે એમના સુધી વાત પહોંચે ને તો જ એ એના મમ્મી પપ્પાને પણ અહેસાસ કરાવવા માંગે છે કે એ લોકોએ ખોટું કર્યું છે, અને સાથે સાથે આપને પણ એટલા માટે જ હેરાન કરી રહી છે કે જે છોકરાને પ્રેમ કરે છે ને એની સાથે ભાગી જઈ શકે. એવું છે? જો તમારી વાત ખોટી નીકળી તો? અરે ખોટી કઈ રીતે હોઈ શકે? નીકળી તો મેં માત્ર એટલું જ પૂછ્યું. હા, તો તમે કહો ને એ સજા હું મંજૂર છે મને. ઠીક છે, આ વાત સાચી છે કે ખોટી એના માટે મારે દામિની સાથે જ વાત કરવી પડશે. પણ કદાચ એની દામિની સાથે સાથે વાત કરીશ, જોઈશ, જાણીશ, અને
જો આ વાતમાં સત્યતા હશે ને તો પછી આપણે કંઈક યોગ્ય નિર્ણય લઈશું. બાકી દામિનીને ફસાવવાને ખાતર થઈને જો તમે આ બધું કરતા હોય ને તો ભાભી પ્લીઝ, હવે છે ને બહુ થઈ ગયું. આ ઘરમાં પરિવારમાં 5 જ જણ છીએ, છતાંય તે બધા વ્યક્તિઓ એકબીજાની સાથે જે રમત રમે છે ને એનાથી હું સાવ કંટાળી ગયો છું. બધા લોકો મને તો ઘરમાં બધા જ ખોટા લાગે છે. તમે ખોટા લાગો છો, મારા મમ્મી ખોટા લાગે છે, કારણ કે કોઈ એક વ્યક્તિની આટલી બધી ફરિયાદો, આટલી બધી. કદાચ એ વ્યક્તિ નથી સમજતું તો આપણે તો સમજી શકીએ ને, પણ નહીં, ઘરમાં તો કોઈને સમજવું જ નથી. બધાને સામે તડીંગા લેવા છે ને નામ છે એટલે દામિનીનું આપવું છે. એવું નથી. ઘરમાં કામની બાબતના ઝઘડા હતા ને ત્યાં સુધી તો સમજ્યા. એની કમ્પ્લેન મેં ક્યારેય તમને નથી કરી. હા, મારે મારા એટલે કે તમારા ભાઈને વાત કરવી પડે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. એ સિવાય મેં તમારી સાથે કોઈ દિવસ એ બાબતે વાત કરી છે? નથી કરીને. આજે એટલા માટે જ કહી રહી છું કે આ કદાચ સાચું હોય ને તો તમારું જીવન બરબાદ થઈ જશે. સાચી વાત છે તમારી. મારું જીવન તો ઠીક છે, પણ દામિની આમાં તો હેરાન જ થઈ રહી છે ને. એક તો હું એને ગમતો નથી, આ પરિવાર ગમતો નથી ને છતાંય અહીંયા રહેવું પડે છે. ચિંતા ના કર, આ વાતનો પોઝિટિવ અંત આવશે. હા, આપણે કંઈક એવું કરીશું કે દામિની એની જગ્યાએ ખુશ છે અને આપણે લોકો કરીશું વાત એની સાથે. હાય, બોલો, કેમ છે? મને શું થવાનું? દામિની, તે મારાથી કોઈ વાત છુપાવી છે? કદાચ એવું હોય કે જે વાત તારે મને કરવી જોઈએ અને તું ના કરી શક્યું આજ સુધી. એમ પણ હવે વાત છુપી નથી રહી. ઘરમાં તમને તમારા મમ્મીએ, ભાભીએ કે કોઈ કાંઈક તો વાત કરી જ દીધી હશે. તો હવે ખોટું બોલવાનો કોઈ મતલબ નથી. તો જેણે જે વાત કરી છે ને એ બધી સાચી છે. સાચી છે વાત તો દામિની, જો મેં અત્યાર સુધી તને હંમેશા મારી પોતાની જ માની છે અને આટલું થયું ઘરમાં, છતાંય મેં ક્યારેય તારા ઉપર ઊંચા અવાજે ગુસ્સેથી વાત નથી કરી. હા, કદાચ ક્યારેક કોઈ સમજાવવાની રીત મારી થોડી અલગ હશે, બટ ક્યારે એવો ઇન્ટેન્શન નહોતો કે ઘરમાં જે કે પણ થઈ રહ્યું છે એનાથી તને દુઃખ પહોંચે, તું નિરાશ થાય. કારણ કે હું હંમેશા તારા પક્ષમાં જ રહ્યો છું કે તું ખુશ રહે. બસ મને એના સિવાય તારી સાથે બીજી કોઈ વસ્તુથી મતલબ નથી. તારા ચહેરા ઉપર હું હંમેશા એક ખુશી જોવા માંગુ છું અને કદાચ તારી સાથે લગ્ન પણ મેં એટલા માટે જ કર્યા છે કે હું તને ખુશ રાખી શકું. જો જાણું છું કે તારા મનમાં મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી, કોઈ ભાવ નથી અને તારા પપ્પાએ કહ્યું એટલા માટે તે પરાણે લગ્ન કર્યા મારી સાથે. બહુ અઘરું હોય છે કે કોઈ વ્યક્તિની સાથે કોમ્પ્રોમાઇઝ કરીને જીવન જીવવા માટે તૈયાર થવું. અને આ તારી અંદરનો બળાપો બહાર કાઢવા માટે બીજી કોઈ જગ્યા નહોતી કે તું મને ગુસ્સો અપાવે, હું તારાથી નારાજ થાવ અને પછી ગુસ્સામાં આવીને હું કંઈક એવું કરું કે તું મને છોડીને જઈ શકે. રાઈટ, એવો જ પ્લાનિંગ હતો મારો કે આવું કંઈક થાય અને હું આ ઘર છોડીને જઈ શકું. પણ એવું કંઈ થયું નહીં. તમે લોકોએ મારા પપ્પા સુધી કંઈ વાત જ ન પહોંચાડી, ઘરની વાત ઘરમાં જ રાખી. હા, પણ હવે એવું નહીં થાય. તમે એવું નથી ઈચ્છતો કે તારે મારાથી જુદા થવા માટે તે મારી સાથે ગુસ્સે થઈને મને છોડવો પડે. હું હંમેશા તને હસતી જોવા માંગતો હતો. મારી ખુશી તારી સાથે નથી એટલે તું મને હસતી ક્યારેય નહીં જોઈ શકે. મારી ખુશી મારા પ્રેમી સાથે છે. હું એની સાથે રહીશ ને તો જ ખુશ રહીશ. હવે તું કાંઈ એટલો મહાન તો છે ને કે હું તને કહું, તને ખબર પડે કે તારી પત્ની કોઈ બીજાને પ્રેમ કરે છે અને તું સેક્રિફાઈસ કરીને કહે કે જા તું જતી રહે. હશે,
હર વખતે ટોર્ચર કરશો ને મને હવે? ઘરમાં પૂરી રાખશો, ઘરની બહાર નહીં જવા દો, ફોન લઈ લેશો મારો. ટોર્ચર કરવી જ હોત તો કદાચ તારી પાસે આવ્યો ના હોત અને તારી સાથે બેસીને આટલો શાંતિથી વાત પણ ના કરે. ટોર્ચર નહીં કરું, કારણ કે મેં તને પ્રેમ કર્યો છે. હું ચાહું છું તને મારા દિલથી વધારે. તું આઝાદ છે. તારે જ્યાં જવું હોય, જે વ્યક્તિ તને ગમતો હોય એને તું ફોન કર, એને અહીંયા ઘરે બોલાવ. હું રાજી ખુશીથી તારો હાથ એના હાથમાં સોંપીશ. અને રહી વાત તારા પપ્પાને જણાવવાની તો મારા પપ્પા ક્યારેય નહીં માને. એટલા જ માટે હું એની સાથે લગ્ન નથી કરી શકી, કારણ કે ત્યારે એમની મરજી નહોતી. અને હજુ એ નહીં જ માને. તું જવા દઈશ, પણ મારા પપ્પા ક્યારેય નહીં માને. હંમેશા મને તારી સાથે રહેવા માટે ફોર્સ કરશે. એને મનાવવાની જવાબદારી મારી. તે મને ક્યારેય સારો પતિ તો નથી માન્યો, પણ એક સારો બેસ્ટ ફ્રેન્ડ માનીને મારા ઉપર વિશ્વાસ કરી જો. કદાચ તારા વિશ્વાસથી હું મારી જગ્યાએ ખરો ઉતરું તો. જો હું તારી પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી રાખતો, બટ હંમેશા મારી ઈચ્છા એ જ હશે કે જે ચહેરાને હું પ્રેમ કરતો હતો ને, એ ચહેરો હંમેશા હસતો રહે. એ ચહેરો ક્યારેય મારા કારણે દુઃખી ના થાય. તું આઝાદ છે અને હું પ્રેમને હંમેશા આઝાદીમાં જ જોવાનો પ્રયત્ન કરીશ, કોઈ બંધનમાં નહીં. ફોન કર પેલા વ્યક્તિને અને બોલાવી લે. હું છું તારી સાથે, પહેલા પણ અને આજે પણ અને આવતીકાલે પણ. પણ દેવાંગભાઈ, તમે આ જે કરવા જઈ રહ્યા છો એ યોગ્ય નથી. થોડું તો વિચાર કરો આપણા પરિવારનું અને સમાજનું. લોકો શું કહેશે? ફાલ્ગુની, કર્યો ને એટલા માટે જ તે આ બધું કરી રહ્યું છે. જુઓ, અત્યાર સુધી મમ્મી, તમે અને ભાભી બંને બહુ હેરાન થયા છો અને દામિની પણ ખુશ નથી આ ઘરમાં. તો પછી એને બળજબરીપૂર્વક અહીંયા પાંજરામાં પૂરીને રાખવી એનો શું અર્થ છે? પણ એકવાર આપણે બધા મળીને એમને સમજાવીએ તો કદાચ એ સમજી જાય. જો તમે છે ને આટલી ઉતાવળ નહીં કરો, શાંતિથી વાત કરીએ અને પછી સોલ્યુશન લાવીએ. ફાલ્ગુની, તને ખબર જ છે ને, તું તો ઘણા વખત આમ એકલી રહે જ છો ને ઘરમાં. એની ઘરવાળી જે હમણાં આવી છે, એના સ્વભાવની તને ખબર જ છે કે એના મનમાં જે હોય એની કરે છે, પણ એ કોઈની વાત માને છે? હવે એવી વાત નથી, પણ હવે જે પણ કાંઈ હોય, મેં દામિનીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બધું ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરે. જોણ જોવા ગયા હતા દેવાંગ, ત્યારે બંનેને વાત કરાવી હતી ને, ત્યારે વાતની ચોખવટ થઈ ગઈ હોત ને તો આ બધી નોબત નું આવત. અત્યારે પ્રેશરમાં હતી એના પપ્પાને. એના પપ્પાએ પોતાના સમ આપ્યા હતા અને એટલા માટે તે બંધાઈ ગયા. જો મમ્મી, એણે જે કંઈ પણ કર્યું છે એમાં કોઈક ને કોઈક જગ્યાની મજબૂરી હતી. તો શેની મજબૂરી દેવાંગ? અત્યારની જનરેશન ક્યારે છોકરા અને છોકરી મજબૂરીમાં નથી રહેતા. અને એ મને પણ કહેતી હતી કે મારા પપ્પાના ફોર્સના કારણે મેં લગ્ન કર્યા છે તમારા દીકરા સાથે. આ તો કંઈ કહેવાનો મતલબ છે? નથી રહેતા ને અત્યારના છોકરા છોકરીઓ. એટલા માટે જ તે આ ઘરમાંથી અને આ મજબૂરીમાંથી છૂટવા માટેનો વિચાર કરી રહી છે. મમ્મી, ખોટી નથી એની જગ્યાએ. બરાબર, ખોટી નથી એ જગ્યા પર. દામિનીને આટલું બધું કર્યું તારી હારે, છતાં પણ એને તું સારી ચિત્રે છે, પણ એનો કંઈ મતલબ નથી. એ તને નથી સમજી શકતી, તારા પ્રેમને સમજી નથી શકતી દેવા. મમ્મી, પ્રેમ કોઈને સમજાવવાથી જો સમજાતો હોય તો પછી એ પ્રેમ જ શું કામનો છે? તારા પ્રેમના ખાતર મેં હાથ પગ જોડ્યા છે, ખોળો પણ પાથરો છે, પણ મને નથી લાગતું કે એ તસની મસ્ત થાય. મમ્મી, મારે એને કંઈ કહેવાનું નથી થતું અને તમને લોકોને હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને તમે લોકો પણ આનો વિરોધ ના કરો. અરે પણ વિરોધ જ થાય ને. સમાજમાં રહેવું છે, કુટુંબમાં રહેવું છે, પરિવારમાં રહેવું છે. તને કઈ ખબર પડે છે કે તું શું કરવા જઈ રહ્યો છે? લગ્ન કરાવવા માંગુ છું એને.
કે જે વ્યક્તિને લગ્ન પસંદ કરે એના પહેલા તારી સાથે થઈ ગયા છે દીકરા, છૂટાછેડા નથી થયા. સમાજની દ્રષ્ટિએ 500 માણસની વચ્ચે તમારા બંનેના લગ્ન થયા છે. પણ મનથી એના લગ્ન તો મારી પહેલા બીજા કોઈની સાથે થઈ ગયા હતા ને મમ્મી. મનથી લગ્ન કરવાથી જિંદગી નો જાય દેવાંગ. જો મને તો લાગે છે કે દેવાંગભાઈ બરાબર કહી રહ્યા છે. શું બરાબર કહી રહ્યા છે ફાલ્ગુની? તું પણ તારા દેરની હારવાર વાત કરે છે. પણ એને અહીંયા રહેવું જ નહીં હોય તો પછી શું કામ એને બાંધીને રાખવી જોઈએ? દામિની, બેસ તમે. જો દામિનીએ હમણાં પેલા વ્યક્તિની સાથે વાત કરી હશે અને એ વ્યક્તિ પણ અહીંયા આવતો જ હશે, એટલે મમ્મી પ્લીઝ. બરાબર. હવે ભવાડા કરો, આખી સોસાયટીને ખબર પાડો કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. મમ્મી ભવાડા નથી આ, તમે સમજતા કેમ નથી? એની ખુશી માટેનો તો વિચાર કરવો પડશે કે એની નહીં? ખુશી માટે તું વિચારે છે દેવાંગ? તારી ખુશીનું શું? તારી જિંદગીનું શું? અરે કઈ ખુશીની વાત કરો છો મમ્મી તમે? મેં માત્ર એને પ્રેમ કર્યો હતો, અને એવો પ્રેમ કે જે માત્ર હું જાણું છું. હવે એ પ્રેમ હું કઈ એના ઉપર બળજબરીપૂર્વક થોપી તો ના શકું ને મમ્મી. તમે તો એવી રીતના વાત કરી રહ્યા છો કે પક્ષીને સોનાનું પાંજરું બનાવીને આપીએ અને એમાં પૂરીને રાખી મૂકીએ કે જેથી કરીને પક્ષીને ખબર પડે કે આ પાંજરું સોનાનું છે. પણ મમ્મી, પક્ષીને ઉડવા માટે આકાશ જોઈએ, પાંજરું નહીં. ખાવા પીવા માટે તૈયાર તમે ભાણું આપી દેશો, પણ એમાં એને ખુશી નહીં મળે. તો પછી એવા પક્ષીને પાંજરામાં પૂરી રાખવું એના કરતાં એકવાર આઝાદ કરી દેવામાં શું ખોટું કરું છું? એને આઝાદ કરવામાં તારી આઝાદી છીનવાઈ જશે. અને તને શું લાગે છે કે તું એના પ્રેમી પાસે મૂકી આવીશ તો આખી જિંદગી ખુશ રહી શકીશ? હા, ખુશ રહીશ. હું બહુ ખુશ રહીશ કે મારી દામિનીની આંખમાં ખુશીના અને હરખના આંસુ હશે. હા, હું ખુશ હોઈશ. મારે એનાથી વિશેષ કંઈ નથી જોઈતું મમ્મી. દામિની ખુશ હશે ને તો એની દરેક ખુશીમાં મારી ખુશી, અને દામિની જો આ ઘરમાં દુઃખી હોય તો એના દુઃખમાં હું પણ દુઃખી છું. માટે મમ્મી પ્લીઝ, આમાં તમે દામિનીને મુક્ત નથી કરતા, તમારા દીકરાને મુક્તિ આપી રહ્યા છો કે જેની અંદર તમારો દીકરો પીડાઈ રહ્યો છે, હેરાન થઈ રહ્યો છે. જોઈ લીધું દામિની? મારો દીકરો તો પણ તારો પક્ષ લે છે. દામિનીને એક શબ્દ કહેવાની જરૂર નથી મમ્મી. હું છું ને અહીંયા, મારી સાથે વાત કરો ને. ખુશ થઈ ગઈ? શાંતિ રાખો ને મમ્મી. તમે પણ શું, તમે પણ ગુસ્સો કર્યા કરો છો? તો શું કરું ફાલ્ગુની? ઘરમાં શું થવા બેસી ગયું તું જોયું નહીં? તો શું કરવું છે તમારે? થોડા શાંત ના, ના, શું રહો. કરવા માંગો છો તમે? કહી દો ને મમ્મી મને, એટલે મને ખબર પડે. ના ના દામિની, શું છે આ બધું? હે, તારી ખુશી માટે મારે કદાચ આની માટે કંઈ પણ કરવું પડે ને મમ્મી, તો કરવા તૈયાર છું. અને જો તમારી સ્ત્રી આ સહન ના થઈ શકે એમ હોય ને તો કાં તો તમે ઘર છોડીને જતા રહો, કાં તો મને મારી નાખો. થોડોક હોશમાં આવ. મને ખબર છે કે તારું બોલવું એ તારે પ્રેમ બતાવે છે દામિની માટે, પણ એને કોઈ ફરક નહીં પડે. હું ક્યારે એને આઝાદ કરી આવ જા. ક્યાંય નથી જવાની. ક્યાંય નથી જવાની. શું કહી રહી છે? મમ્મીની વાતોને તું આટલી બધી મન ઉપર ના લે. જો તારી લાઈફ છે અને હું જાણું છું કે તારે તારી લાઈફમાં આગળ વધવું જોઈએ અને તું વધીશ. હું છું તારા સપોર્ટર તરીકે. હા, કદાચ એક લાફો મમ્મીનો તો શું, તારા પપ્પા વચ્ચે આવશે ને તો એનોય લાફો ખાઈ લઈશ, એનોય માર ખાઈ લઈશ હું, પણ તારે જે કરવું છે ને એ તું કરી શકે. તમે કહ્યું ને પછી મેં ફોન કર્યો હતો એને. ઘણો વિચાર કર્યો મેં કે મારી ખુશી માટે તું એટલું બધું કરી શકે છે. મારા પપ્પાની સામે લડીશ, મને મારા પ્રેમી પાસે મૂકી આવીશ. આ સેક્રિફાઈસના બદલામાં મારો પ્રેમી શું કરી શકે છે? એટલે મેં એને કહ્યું કે હું નહીં આવું, હું એની સાથે નહીં રહી શકું, મારે અહીંયા રહેવું છે. તો એણે શું કર્યું ખબર છે? મારી સાથે ઝઘડો કર્યો, મને ન કહેવાનું કહ્યું, ગાળો દીધી મને. ત્યારે મને પ્રેમની પરિભાષા સમજાણ. હું ખોટી હતી. પ્રેમ તો દેવાંગે કર્યો છે. મારી ભૂલ થઈ ગઈ. આ બધું હું મારા પ્રેમી સાથે રહેવા માટે કરતી હતી. હવે આવું નહીં કર દેવાંગ. જો છોડને આ બધી વાતો.
તું જેમાં ખુશ હોય ને એ તું કર, તારું મન જે કહેતું હોય એ કર. તું મારા માટે કે મારા ફેમિલી માટેનો વિચાર કરીને આવો નિર્ણય ના લે. મેં મારી ખુશી ગોતી લીધી છે અને એ મારી બાજુમાં બેઠી છે.